ડેસાની ફટાકડી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો છે। પીડિત પરિવાર અને કોંગ્રેસના ધરણા યથાવત છે। પીડિત પરિવારને 21 થી 31 લાખની સહાયની માંગ છે। એસઆઈટી ટીમના તટસ્થ અધિકારીની નિમણૂકની માંગ છે। વહેલી સવારથી શરૂ થયેલા ધરણા રાત્રે પણ યથાવત છે। કોંગ્રેસ સલ્લાબોલ કરી રહ્યો છે, વિરોધ વ્યક્ત કરી રહ્યો છે। ન્યાય મળે ન ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની પણ કોંગ્રેસે આ ચીમકી ઉચ્ચારી છે। ખૂબ જ ગોજારો ઘટનાક્રમ। 21 નિર્દોષ લોકોના મોત થયા છે અને પીડિત પરિવારને 21 થી 31 લાખની સહાય આપવાની માંગ સતત કરવામાં આવી રહી છે। ન્યાય ન મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની માંગ કોંગ્રેસ તરફથી જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા સતત કરી રહ્યા છે। તમે જો પેલી દીકરી જે નાની છે, કદાચ 2 કે 3 વર્ષની માંડ હશે, એના 9 વયા ગયા છે, વાહી એકલી બચી છે। જો સરકાર એને કંઈક વળતર આપશે તો જિંદગીમાં એ દીકરી એનું જીવતર જીવી શકશે। એટલે અમારી આ માંગો છે અને એ પરિવારોની માંગ છે। જ્યારે પરિવારો એમ કહે કે અમને સંતોષ છે, ઊભું થવું છે, ત્યારે એની સાથે અમે ઊભા થવા તૈયાર છીએ। અને જે આઈઓ જે છે, આખી આ ઘટનાની જે લીગલ તપાસ જેને કરવાની છે, પોલીસ તપાસ જેને કરવાની છે, જેને ક્રાઇમની તપાસ કરવાની છે, એના ઓફિસર તરીકે જે છે એ એક નિષ્પક્ષ પોલીસ ઓફિસર આમાં નિયુક્ત થાય, નહીં કે પછી લીપાપોથી કરે। એવા આ માંગણી એક સ્વીકારવામાં આવે કે બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા ગુજરાત સરકાર, મધ્યપ્રદેશ સરકારના ઈશારે ફક્ત છેલ્લા 24 કલાકમાં એવો પ્રયત્ન થયો છે કે એવું કંઈક કરો કે તાબડતોબ આ બધા લોકો અહીંથી મધ્યપ્રદેશ ભેગા થઈ જાય અને લાશના અંતિમ સંસ્કાર કરે એટલે વાત પતે। આવો ગુજરાત સરકારનો છેલ્લા 24 કલાકમાં એટીટ્યુડ રહ્યો છે, ન્યાય આપવાનો નહીં। ગુજરાતની સરકારે, મધ્યપ્રદેશની સરકારે પીડિતોની મેટર જલ્દી પૂરી કરવાની કોશિશ કરી છે, એમના આંસુ લૂછવાની નહીં। અને એટલા માટે પીડિત પરિવારોને મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ઊભા નહીં થઈએ। રાજ્ય સરકારે જાહેર કરેલી તાજેતરની એસઆઈટી અમને બિલકુલ મંજૂર નથી, કેમ કે એસઆઈટીના રિપોર્ટનું ટ્રાયલ કોર્ટમાં કોઈ